હોળી આવે છે તો આપણે એના માટે એક મીઠાઈ બનાવીશું. તો એના માટે મેં રોસ્ટેડ વર્મિસેલી એટલે કે ઘઉંના લોટની સેવો આવે છે આવી શેકેલી, એને આપણે આ સેવોને બહાર કાઢીને તોડાતી નથી, એટલે આપણે કોથળીમાં જ તોડી નાખીશું. કારણ કે જો બહાર તોડીશું તો આખી ચારે બાજુ ઉડે છે, તો આ રીતે તોડવાની છે. એના માટે મેં થોડું ઘી મૂક્યું છે. તો આપણે જ્યાં સુધી સેવો શેકાય છે ને ત્યાં સુધી આપણે સાઈડ ઉપર દૂધ ઉકળવા મૂક્યું છે. આ 1.5 કપ દૂધ છે અને એની અંદર મેં અડધા કપથી ઓછી ખાંડ નાખી છે. આપણે એનું કન્ડેન્સ મિલ્ક બનાવી રહ્યા છે. જો કન્ડેન્સ મિલ્ક તમારા ઘરમાં હાજર ના હોય તો તમે આ રીતે એને બનાવી શકો છો. પહેલાં એને બરોબર ધીમા ગેસ પર એને ઉકાળવાનું છે. ઉકળશે એટલે એકદમ પાતળું પડી જશે. આપણી સેવો શેકાઈ ગઈ છે. આપણે એકદમ સ્લો ગેસ પર આને શેકી છે. હવે જુઓ, આ 1.5 મિનિટ જેવું થયું છે. એની અંદર આપણે 2 ચમચી કોકોનટ પાવડર લીધો છે, એ બી શેકાઈ જાય. તેની સાથે આપણે થોડો ઇલાયચી પાવડર ટેસ્ટ માટે અને સ્મેલ માટે. પહેલાં કોકોનટ પાવડરને બરોબર શેકાવા દઈશું. જુઓ, આ આપણી બરોબર 1.5 થી 2 મિનિટ જેવી આપણે એને પછી શેકી છે કોકોનટ નાખ્યા પછી. હવે એને અંદર આ કન્ડેન્સ મિલ્ક ઘરે બનાવેલું છે, જેની રેસીપી હું તમને આની સાથે જ બતાવી રહી છું. બધું મિક્સ કરી લઈશું. 1 જ મિનિટ માટે ગેસ ઉપર રાખીશું. સાથે સાથે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. અને મેં અહીંયા ગ્રીસ કરી લીધી છે વાડકીઓ. આપણે ગરમ ગરમ જ એને પ્લેસ કરવાની છે. એનું એક કારણ છે કે જો ગરમ ગરમ તમે નહીં કરો અને જો સહેજ બી ઠંડુ પડી જશે તો એ કટોરીના શેપમાં નહીં આવે. એની અંદર આપણે આને પ્લેસ કરીશું. જો ઠંડુ થઈ ગયું તો એનો શેપ જે જોઈએ છે આપણને એ નહીં આવે અને આપણી રબડી બહાર નીકળી જશે. રેફ્રિજરેટરમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. કમસે કમ 2.5 થી 3 કલાક આપણે રેડી કરવામાં થશે. ત્યાં સુધી આપણે રબડી બનાવી લઈએ. આ જુઓ, આપણે કમસે કમ છેલ્લી 15 થી 20 મિનિટથી આપણે ઉકાળી રહ્યા છે એને, દૂધ અને ખાંડને. તો આપણી કલર બી ચેન્જ થઈ ગયો છે અને બધું ખાંડ બી ઓગળી ગઈ છે. આ જુઓ, બાઉલમાં કાઢી લીધું છે. આપણે એને હવે ફ્રીઝમાં મૂકી દઈશું. આપણે આ બ્રેડ લીધી છે, 3 બ્રેડ લીધી હતી, એની ધારો કાઢી નાખીને બ્રેડ ક્રમ્સ બનાવી દીધા છે. આજે આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવી રહ્યા છે. એક ઉભરો આવી ગયો છે દૂધમાં અને હવે એની અંદર આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવ્યા છે પહેલાં એ નાખી દઈશું. છૂટા કરીને નાખવાના છે ને એકદમ સરસ એનો ટેસ્ટ આવે છે. ધીમા ગેસે એને બરોબર હલાવી લેવાનું. પહેલાં આ સ્ટેજ ઉપર આવે બધું મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું, જે હમણાં જ આપણે બનાવ્યું છે. હજુ ઠીક થયું નથી પણ આપણે અત્યારે પાથરા બહુ જરૂર નથી, એટલે આપણે એના એ જ પોઝિશનમાં આપણે એનો ઉપયોગ કરીશું. અત્યારે મેં 3 મોટી ચમચી જેટલું લીધું છે. પછી વધારે જોઈશે તો આપણે એની અંદર ઉમેરીશું. કારણ કે આ ઇન્સ્ટન્ટ રબડી છે એટલે કન્ડેન્સ મિલ્કથી જો બનાવશો તો બહુ જ સરસ બનશે. અને આ જ રબડીથી જો તમારી પાસે લેફ્ટ ઓવર રહી જાય તો આ જ રબડીની તમે ગુલ્ફી બનાવજો. ઓ માય ગોડ, એટલી સરસ લાગશે, એટલી સોફ્ટ લાગશે, માવાદાર લાગશે. તો એનું આ કેસર પલાળેલું હતું એ પણ ઉમેરી દઈશું, જેથી કરીને એમાં કલર પણ આવી જાય. થોડી ઇલાયચી નાખું છું. રબડી જેટલી ઉકળે એટલી સરસ લાગે છે. હવે જુઓ, આપણી રબડી ઓલમોસ્ટ થવા આવી છે. કેટલી ગાઢી થઈ છે હું તમને બતાવી દઉં. જુઓ, આમ હાથ મારો એટલે દેખાય છે આટલી ગાઢી થઈ છે. હજુ પડી થોડી ગાઢી થઈ જશે. ગાઢી થઈ જાય એટલે એને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. અને આ સ્ટેજ ઉપર તમારે જો અંદર બદામ નાખવી હોય તો બદામ નાખવાની.
આ સ્ટેજ ઉપર આપણે થોડુંક અંદર ઘી નાખીશું. ઘી નાખવાથી એક શાઇન આવે છે રબડી. અને બીજી પિસ્તા બી નાખી દઈશું. આપણે આની અંદર કાઢી લઈશું. જો આપણી રબડી જે આપણે બનાવી હતી એ ઠરી ગઈ છે. આની ઉપર મૂકીશું. જેટલી થીક રબડી હશે એટલું એ મેલ્ટ નહીં થાય અને નીચે સુધી નહીં જાય. એનું ખાસ ધ્યાન આપવાનું. અને જ્યારે ખાવું હોય ત્યારે જ એને તૈયાર કરવાની, એસેમ્બલ ત્યારે જ કરવાનું. કટોરી વિથ રબડી. આઈ હોપ તમને આ રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરना ना भूलें. थैंक यू.